1314 ઉમેદવારો હતા। બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન થયું। બીજા તબક્કામાં 1302 ઉમેદવારો મેદાને હતા। 1951 પછી સૌથી વધુ મતદાન 66.91% કુલ મતદાન થયું। 62.8% પુરુષ અને 71.6% મહિલા મતદારોએ મતદાન કર્યું હતું। 2020ની ચૂંટણીમાં એનડીએને 125 સીટ મળી હતી। 2020માં જેડીયુએ 43 સીટ જીતી હતી। બીજેપીએ 2020ની ચૂંટણીમાં 74 સીટો જીતી હતી। 2020માં આરજેડીએ 75 સીટ જીતી હતી। 2020માં કોંગ્રેસે 19 સીટો જીતી હતી। તો આ વાત થઈ 2020ની। હવે આજનો દિવસ મહત્વપૂર્ણ કે આખરે બિહારની જનતા એ પરિવર્તન લાવશે કે પછી પુનરાવર્તન લાવશે। કારણ કે નીતિશ કુમાર જેઓ આટલા વર્ષોથી મુખ્યમંત્રીના પદ પર આસીન છે, શું 5મી વખત તેઓ પોતાના કાર્યકાળમાં મુખ્યમંત્રી પદની જવાબદારીઓ નિભાવશે કે પછી જનતા પરિવર્તન લાવશે? અન્ય પણ પાર્ટીઓ છે, જેમાંથી સૌથી વધારે ચર્ચિત પાર્ટી કોઈ હોય તો એ છે જનસુરાજ પાર્ટી। પ્રશાંત કિશોરના અલગ દાવાઓ અને વાયદાઓ છે। બીજી તરફ તેજસ્વી યાદવ જેઓ એવો પણ દાવો કરી ચૂક્યા છે કે દરેક ઘરમાં એક બેરોજગારને અમે સરકારી નોકરી આપીશું। દરેક પરિવારને સરકારી નોકરી આપવાનો વાયદો તેમણે કર્યો। અને આજનો દિવસ એટલે મહત્વપૂર્ણ કારણ કે આજના દિવસે એ ખબર પડશે કે બિહારની જનતાએ આખરે કોને પસંદ કર્યા છે અને કોને જાકારો આપ્યો છે। એનડીએ અને ઇન્ડિયા બેઓ ગઠબંધન મેદાને છે। મહાગઠબંધન અને એનડીએ વચ્ચે આ ટક્કર છે। ઘણી એવી સીટો છે જ્યાં સીધી ટક્કર છે અને ઘણી એવી સીટો પણ છે કે જ્યાં એનડીએ મજબૂત સ્થિતિમાં છે અને ક્યાંક જેડીયુ આરજેડી માફ કરશો તે મજબૂત સ્થિતિમાં છે। અહીં બિહારને સમજવું હોય તો અહીં સ્થાનીય પાર્ટીઓનો સૌથી વધારે દબદબો છે। રાષ્ટ્રીય પાર્ટીઓ કરતા અહીં સ્થાનીય પાર્ટીઓ વધારે આગળ ચાલતી જોવા મળે છે। પરંતુ વાત જ્યારે બીજેપીની આવે અને 2020ની વાત કરીએ તો બીજેપીએ જે સીટો જીતી હતી એ ઉપરથી આપણે કહી શકીએ કે બીજેપી મજબૂત સ્થિતિમાં છે। સામે કોંગ્રેસની એવી સ્થિતિ નથી જોવા મળતી બિહારમાં અને કદાચ એટલે જ ઇન્ડિયા ગઠબંધનની કમાન સીધી તેજસ્વીના હાથમાં હતી, ના કે રાહુલ ગાંધીના। રાહુલ ગાંધી આવ્યા, પ્રચાર જરૂર કર્યો, પરંતુ જે હાઈકમાન્ડ છે, જે કમાન છે તે લાલુના હાથમાં છે તેવું કહેવાય છે। હવે આજે 2025ની આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ બિહારની જનતા માટે, કારણ કે પાટલીપુત્રની સત્તા આખરે કોના હાથમાં જાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણા એવા મુદ્દાઓ છે બિહારમાં। સૌથી મોટો મુદ્દો છે પલાયનનો। રોજગારીના અવસર યુવાનોને નથી મળી રહ્યા અને એટલે જ બિહારના જે યુવાનો છે તે અન્ય રાજ્યોમાં વસવાટ કરીને ત્યાં રોજગારી મેળવી રહ્યા છે। અને આ જ મુદ્દાને આગળ વધારી જે જનસુરાજ પાર્ટી છે તે પોતાનું મેનિફેસ્ટો લાવી। શું જનસુરાજને જાકારો મળશે કે પછી તેને ચાન્સ મળશે તે જોવું રહ્યું, કારણ કે પીકે ખૂબ જ મોટા વાદાઓ અને દાવાઓ કર્યા હતા। બીજી તરફ એનડીએ અને ઇન્ડિયાને લઈને પણ અનેક અટકળો તેજ। અત્યારે આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે કંટ્રોલ રૂમના છે, સીસીટીવીના છે, જ્યાં મતગણના શરૂ થશે 8 વાગ્યાની આસપાસ, ત્યાં સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે। કારણ કે તેજસ્વી યાદવે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ચૂંટણી પંચ પર જ સવાલો ઊભા કરી દીધા હતા અને આ તેમની મોડસ ઓપરેન્ડી છે। એક પ્રકારની આ જ રીતે તેઓ આરોપો મૂકતા આવ્યા છે જ્યારે પણ ઇન્ડિયા ગઠબંધનની હાર તરફના આંકડાઓ આવે ત્યારે। અને એટલે જ સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી ફૂટેજ જે છે તે ચાલુ કરી દેવાયા છે। કઈ રીતે મતગણના થઈ રહી છે, કોઈ પણ ગેરરીતિ નથી કરવામાં આવી રહી તેનો પુરાવો આ સીસીટીવી ફૂટેજ આપશે। रिटर्निंग ऑफिसर ने लઈને तेजस्वी यादवे જે નિવેદનો આપ્યા कि कोई पण अधिकारी 2025 हाथ में पोस्टर लिए हुए हैं, चंदन टीका कर रहे हैं, क्या है 2025 फिर से एनडीए संग नीतीश। बिहार की जनमानस ने पूरी तरीके से अपना जो माइंडेड है एनडीए सरकार को देने का कार्य किया है और सनातन धर्म में किसी भी शुभ कार्य से पहले पूजा अर्चना की जाती है और हम लोगों ने बिहार विधानसभा के साथ विधान परिषद के जो लोकतंत्र का मंदिर है उसको हम लोगों ने चंदन
तिलक लगाया है, राज तिलक लगा के आरती उतारा है और दूध से दूधाभिषेक किया है ताकि किसी भी विरोधियों का कोई नजर न लग सके। और हम लोगों ने आज काला टीका लगाया है और मतलब कि ये काजल लगाया है ताकि किसी काजल लगाया है, सब चीज लगाया है। आपको पक्का लगता है कि आपकी सरकार आएगी? ये जो पोस्टर है, बैनर है हाथ में लिए हुए, अभी तो परिणाम आना शुरू कहाँ हुए हैं, ट्रेंड्स आने शुरू कहाँ हुए हैं, फिर कैसे लग रहा है कि फिर से एनडीए संग नीतीश कुमार? फिर एनडीए संग नीतीश। बिहार की जनमानस ने यह माइंडेड हमको दिया है। एग्जिट पोल के साथ साथ एग्जैक्ट पोल भी थोड़ी देर के बाद आने वाली है। निश्चित तौर पे विकास की ओर बिहार की जनता ने मतदान किया है, न कि विनाश की ओर मतदान किया है। शुक्रिया।